ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો વિષય ગુજરાતીનો રહેવાનો છે. ધોરણ 8 રહેશે. એકમ છે 1 થી 8. એકમ એટલે 1 થી 8 પ્રકરણ છે. કુલ આપણે જે તો કુલ છે 28 તારીખ છે મિત્રો આજની. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેવાનું છે. તો સારી રીતે તમે પેપર સોલ્યુશન જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપેલ સંવાદ કે ફકરાના આધારે સમજપૂર્વક પ્રશ્નોના જવાબ લખી શકે છે. કોઈપણ એક વિભાગના સંવાદ વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. વિભાગ 1 છે મકોડી. મકોડી છે કીડી. મકોડી કીડીનો સંવાદ વાંચી લેજો પૂરેપૂરો અને એનો જવાબ અહીં આપણે કરાવી દઈએ. આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધો. તો અંગ્રેજી શબ્દો આપણે કરી લઈએ. હવે કયા કયા છે તેમાં અંગ્રેજીમાં આવશે આઈ એમ વેરી હંગ્રી. પછી અહીંયા જોઈએ તો બિસ્કિટ છે. પછી અહીંયા છે ટીમ છે, આખી ટીમ. ચોકલેટ અંગ્રેજી કહી શકાય. પછી કોલ કરીશ તો કોલ છે. પછી વેરી, પછી બિસ્કિટ. તો આ બધા અંગ્રેજી શબ્દો છે. પછી છે કીડી જમવામાં શાંતિ મોડી પડી. તો અહીંયા જુઓ એનો જવાબ મળી જશે. એ અહીંયા જુઓ. આ જુઓ ને બહેનપણીના ઘરે આંટો મારવા ગઈ હતી. વળતા થયું કે લાવને 2-4 ઠેકાણે જોતી જાઓ કે ક્યાંક ખાંડ, બિસ્કિટ અને ગોળ કે ચોકલેટ પડી જાય, જડી જાય એમ. તો બીજાનો આન્સર આવી રીતે રહેશે. સારી રીતે કરી લેવો. પછી તો કીડીને ઘેર જવાની ઉતાવળ શાંતિ હતી. મોડું થઈ ગયું એટલા માટે. મકોડીએ કીડીને શી મદદ કરવાનું કહ્યું. તો અહીંયા જો આ ચોથાનો આન્સર. ઓકે, મને પણ ક્યાંક કંઈક જોવા મળશે તો હું તમને ચોક્કસ કહીશ. પછી પાછા આવતા વિચાર આવ્યો કે થોડી જગ્યાએ જોઈને જોતો ઉપર આપણે જણાવી દીધું. પછી છે આગળનો ફકરો. તો આ ફકરો તમે સારી રીતે વાંચીને આના જવાબ તમે કરી શકો. કોણે કોની મદદ કરી. તો આ વેદ છે. તો આ ધાર્મિક અને વેદ છે. તો આપણે જોઈએ તો ધાર્મિક, અરે હા હું તો ભૂલી જ ગયો, ચાલ હું આવ્યો, પણ જો તારે મને મદદ કરવી પડશે. તો વેદ છે એ ધાર્મિકની મદદ કરી. તો આવી તેનો જવાબ રહેશે પહેલાંનો. પછી છે વેદ ધાર્મિક શું ધ્યાન રાખવાનું કહ્યું. તો અહીંયા ધ્યાન રાખવાનું કહ્યું. બીજાનો આન્સર કે પાણી વધી ન જાય. પછી ત્રીજું છે વેદ અને ધાર્મિક રમકડા બનાવવામાં શી તૈયારી કરી. તો અહીંયા જો આ તૈયારી કરેલી છે. ત્રીજાનો આન્સર આ રહેશે. તો સારી રીતે આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. બાકીના વિભાગ છે આપેલા, આ પણ સારી રીતે તમે જવાબ કરી લેજો. ભાગ્યશ્રી શું જોવું. મેઘધનુષ્ય ગમે. ધન્વીને મેઘધનુષ્ય વિશે કઈ બાબતો જણાવી. મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે. તો મેઘધનુષ્યમાં 7 રંગ. જાની વાલી પીનારા. મેઘધનુષ્ય ક્યારે ને કઈ દિશામાં સૂરજની વિરુદ્ધ દિશામાં રચાય છે. ચોમાસામાં રચાય છે. તો સારી તેનો તમે જવાબ જોઈ શકો. બાકી આગળના ક્વેશ્ચન આપણે જોઈ શકો છો. કોઈ એક વિભાગના પ્રશ્નોના ઉત્તર આપો. તમારી મહેનત ફળી છે એવું તમને લાગ્યું છે ક્યારે. તમને કયું પ્રાણી પાળવું ગમે, કેમ. તમે ક્યારેય કોઈને મદદ થયા છો ખરા. તમને ગમતા સ્થળ વિશે 4-5 વાક્યો લખો. તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ કામ વિશે લખો. પછી વિભાગ 2 છે. તમારી માતા તમારી કાળજી શી રીતે લે છે. આપણને આપણા મિત્રો કઈ રીતે ઉપયોગી છે. વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ વિશે 3-4 લીટીમાં લખો. જુઓ 20 એકમમાં શોખીન જુવાનોના પાત્ર તમને ગમ્યા, કેમ. તો શોખીન જુવાનોના પાત્ર મને ગમ્યા નથી કેમ કે એ આપણે જો તો મદદ કરી નહોતી આપણે, એવો આન્સર રહેશે. કોઈ જો ફસાયેલું હોય તો એની મદદ કરવી જોઈએ. બાકી જોઈ લેવું આ બધા ક્વેશ્ચનો છે. તમારી રીતે જ કરવા પડશે. પછી આ વિભાગ તમને પુસ્તકમાંથી આ બધા મળી જશે. સાહિત્યનું સોલ્યુશન તમે કરી લેજો. પછી આ માગ્યા મુજબ છે. ધ્વનિ છૂટા પાડવાના છે. તો મહેનતનું તમારે એકલ વાયુ છે. તો એકલ વાયુમાં એ રહેશે. પછી ક રહેશે. પછી લ રહેશે. જો અહીંયા આપણે જોઈએ તો એકલ વાયુ ક ખોળો રહેશે. પછી અ આવશે. પછી લ આવશે. પછી અ આવશે, આ પણ ખોળો રહેશે. પછી વ આવશે. પછી આ આવશે અને પછી ય આવશે અને યુ આવશે, ઓ આવશે. તો આવી રીતે તમારે કરી લેવું. ગીત તો મિત. પછી અમિતે પુસ્તક હશે. અમિતથી પુસ્તક વચાયું. અલંકાર ઓળખાવા હશે. ઉપમા અલંકાર હશે. કેવો અલંકાર છે. ઉપમા અલંકાર રહેશે. જેટલા બધા આપેલા છે ને વદન તો ચહેરો, ને વંદન તો
નમસ્કાર થશે. પછી રોટલો, ખાટલો, આભ, લાભ આવી રીતે કરી લેવું. વિશ્વા ગીત ગાય છે, વિશ્વાથી ગીત ગવાય છે. અલંકાર ઓળખા, વિરાટ તાળ જેવો ઊંચો તો ઉપમા, પૂર તો નગર અને પૂર તો આપણે જો પાણી એકારે ઘસી આવે તે. તો આવી રીતે તમારે સારી રીતે આ ક્વેશ્ચનના આન્સર કરી લેવાના છે. અને આ બધા નિબંધ લેખન મારો પ્રિય મિત્ર છે વર્ષાનો આનંદ, તમને જે પૂછેલો હોય તમે કરી શકો સારી રીતે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.